તારવાનું શું કે મોળવાનું ચાલુ કરી દીધું છે. થોડો લેવો પછી આપણે મને એટલો બધો ગુવાર ન ભાવે. તો કે દોસ્તો જાય ગલકા તોડવા આવ્યા તો કે ગલકા જોતા નથી તો આવે. હેલો કે દોસ્તો કેમ છો? ગુડ મોર્નિંગ અને તમારું સ્વાગત છે એક આપણા નવા બ્લોગની અંદર. અને આજનો બ્લોગ આપણે બહુ ખાસ થવાનો છે તો જોવા માટે બિના રહેજો. જો તમે આગળ કેમ છે જો આજે આપણે બકાલ ઉતારવા ચાલુ કરી દીધું છે તો ચલો એને મળીએ આપણે. જો દોસ્તો જો આમ આપણે ઓલી શું કહેવાય વાલેલો આવે છે ઉતારે છે અને આ બધા જો વાલેલના છોડવા છે અને અહીંયા આપણે એક ગલકું છે જોઈ શકો છો. જો આ ગલકું છે એમાં જો ઉતારે છે. નથી વાલેલ એમ. તો કે દોસ્તો જો આ તલ છે, આ તલે વાટવાના છે 2-3 દિવસમાં. કેમ થયું? હું નથી જોવા મળતું કઈ. કઈ નથી એની અંદર. આમ પાણી પાયું નથી ને એટલે કાંઈ ન હોય. તો કે દોસ્તો જો અહીંયા કાંઈ છે ને એટલે હવે આપણે જવાના છીએ ભીંડા વીણવા માટે, ભીંડાનો ગવાલ લેવા માટે. તો વિડીયોની અંદર દોસ્તો તમે બિના રહ્યો અને જોવો તમે આગળ. કાંઈ ગલકા છે 2, એક અહીંયા પીડ્યું અને એક વાં પીડ્યું. 2 તો ગલકા છે. ગીળું થઈ જશે ગલકાને સગ ગીળું ન થાય. મને શું ખબર છે એક અહીંયા પીડ્યું અને એક વાં પીડ્યું. લે તો કે દોસ્તો જાય ગલકા તોડવા આવ્યા તો કે ગલકા જોતા નથી તો હવે જઈએ છીએ ગુવાર તોડવા માટે. વિડીયો બનાવી દેજો. અહીંયા તો છે, અહીંયા ભીંડા છે અને શું કહેવાય ઓલા ગવાર છે એવું બધું છે આની અંદર. જોવા વાળી જોવા ભીંડો જોવો કેમ છે દોસ્તો. જો અહીંયા તોડે જો ભીંડો. કૂણો હોય લેજો બાકી પછી ગરડો ન લેતી પછી ખાવાની મજા નહીં આવે. તો કે દોસ્તો આ ગવાર છે. ગવાર લેવાનો છે. થોડો લેવો પછી આપણે મને એટલો બધો ગુવાર ન ભાવે. ગુવાર ભીંડો જો દોસ્તો ગુવાર. તો કે દોસ્તો અહીંથી લઈને જો આ લગી ગુવાર છે અને આ ભીંડો છે. જો આ ભીંડો ઉતારવાનું ચાલુ કરી દીધું છે. ભીંડાનો છે આજે બપોરે વારો છે કાલે સાંજે? આજે સાંજે. એટલે સાંજે કરવાનું છે કે બપોરે કરવાનું છે? કાલે તો સીણાની દાળ ખાધી હતી કા? કેટલો વીણ્યો? ઓકે દોસ્તો જો આપણે આની અંદર આપણે નવા બ્લોગ નાખવાના છીએ અને જે આપણા વિડીયો લાઇક ન કરી હોય તો આપણા વિડીયો લાઇક કરી દો. નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો દોસ્તો. અને જો આપણે ભીંડો ઉતારે છે અને આજે બપોરે જો શાક કરશું તો આપણે એનો પણ વિડીયો આવી જવાનો છે. તો જોવા માટે આપણે વિડીયો એન્ડ સુધી તમે જોતા રહેજો દોસ્તો. આ જો આપણે ભીંડાના ફૂલ છે. જો આ ફૂલમાંથી પછી ને જો અહીંયા આપણે જો નાનું એવું જો આ ભીંડું છે. નાનામાંથી જો આવડું થઈ જાય, એવડામાં જો આવડું મોટું થઈ જાય પછી માણસો તોડીને ખાઈ જાય છે. તને ભીંડાનું શાક ભાવે? હે ભાવે એમ ગવાનું? મને તો એ ન ભાવે. ગઢા નથી આ
નાખવાનું છે. આવા જે ઝીણા હોય ને એ લઈ જજો. તને આખા ભીંડાનું શાક કરતા આવડે ભરીને? હે નથી આવડતું? લે મને આવડે કાંઈ ઘટે નહીં એવું. આખા ભીંડાનું આમ શીરા કરીને પછી એમાં કાંક ભરે ઓલું શીણાનું લોટ ને પછી એમાં ઓલું નાખે ઓલું શું કહેવાય મરસું અને પછી ભરીને પછી બનાવે. ઓલા રીંગણા નથી ભરીને બનાવતા આખા તેવી રીતના કાંઈ ઘટે નહીં એવું શાક બનાવતા. તું તો ગવારનું શાક આમ એટલું બધું નહીં આવડતું હોય ને? ભીંડો એક જ લેવાનો છે ગુવાર હોત લેવાનો? થોડો ઘણો લઈ જાઓ, એક બે શાકનો ભીંડો અને એક બે શાકનો ગવાર. તો કે દોસ્તો જો પણ આપણી ગાડી મૂકી દીધી છે એના કેલર ઉપર આપણે ગાડી રાખી. ગાડી ધોવી છે પણ મને નથી લાગતું કે ધોવાનો મેળ આવે. જો ટાઈમ રહેશે તો આપણે ગાડી ધોવાના છીએ. તો વિડીયો જોવા માટે બના રહેજો, કેમ કે હજી જો આની અંદર આપણે હજી ભીંડો ઉતારવાનો છે જાજો બધો. એક બે શાકનો ભીંડો ઉતારવો છે અને પછી અટેક કરશું ઘર બાજુ. તો કે દોસ્તો વિડીયોની અંદર બના રહેજો ને હવે આપણે ભીંડો ઉતારીને પછી તમને મળીએ ત્યાં સુધી તમે વેટ કરો. તો કે દોસ્તો જો આપણે અહીંથી ભીંડા ઉતારીને આપણે આવી ગયા છે અને હવે આપણે જોવાના છે કેટલા આપણે ભીંડો ઉતાર્યો છે ને ગવાર ઉતાર્યો છે. તો અહીંયા આપણે બેઠા છે. તો આ ઠેલીમાં આપણે ભીંડો અને ગવાર ને બધી આની અંદર છે. તો આની અંદર ઉતારી નાખ્યું છે અને હવે આપણે જવાના છીએ ક્યાં? ઘરે જવાના છીએ. તો કે આપણે હવે ઘર જવાના છીએ અને હજી આપણે જો આ ગાડી ધોવાની છે. તો હવે અનાજને થોડી ઘણી મહેનત કરીએ. તો જો આપણે કેવી રીતના ગાડી ધોઈ છે ને આપણી ગાડીનું તમને ખબર જ છે કે નામ આપણી ગાડીનું જે મોગલ છે. તો જોવા માટે બનાવી રહ્યો ને જોવો દોસ્તો તમે આગળ. તો કે દોસ્તો જો આપણે અહીંયા ગાડી ધોવાનું ચાલુ કરી દીધું છે. તો આપણે આ ગાડી છે, આપણા ગાડીને પણ સોકી રાખવું પડે ને ભાઈ. જો આપણા જમ તૂટી ગયા છે ને એટલા જો આની અંદરથી ઓઇલ આવે છે બહુ વધારે. આપણા જે મેગી હોય ને ઓઇલ વાળા થઈ જાય. ગાડી દેખાડી જો આમ આખી ફરીને. તો દોસ્તો આપણી આવી ગાડી છે. તમને ગાડી ગમે છે કે નહીં કોમેન્ટ કરીને મને જણાવી દો. તો મળી આવે તમને ગાડી બાડી ધોઈને આ બધી તમે ગાડી ધોવાઈ ગઈ છે અને જોઈ શકો છો તમે ગાડી. જો આપણે આ ગાડી ધોઈ નાખી છે અને વાહ જો ડેલે હવે તાળું મારે છે. હવે આપણે જવાના છીએ આપણી બીજી વાડીએ. તો જોવા માટે દોસ્તો આપણી વાડીને ફોલો કરી દેજો. નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો જોઈએ તમે આગળ જો ઓલા પણ જો ડેલો પેક કરે છે. હવે અહીં આપણે ચાવી રાખીને જવાના છીએ બીજી વાડીએ. જોવા માટે બના રહ્યો અને જોવો દોસ્તો તમે આગળ. ઉતારવાનું શું કે મોળવાનું ચાલુ કરી દીધું છે અને હવે આનું બનાવવાના છીએ ચાક. કા જો દોસ્તો જો આપણે ભીંડો ઉતારવાનું ચાલુ કરી દીધું. જો આપણે બીજી વાડીએ આવ્યા છીએ જોઈ શકો છો. જો તો દોસ્તો વિડીયો જોવા માટે બના રહેજો ને હવે આપણે વિડીયો બહુ લાંબો થાય છે એટલે આપણે અહીંયા વિડીયો એન્ડ કરવાના છે. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં. મળીએ કોઈ તમને સારા નવા બ્લોગની સાથે. તબ તક બાય, જય માતાજી.